નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમાચારમાં વિગતવાર વાત કરતા સરકારી કર્મચારીઓએ બિલો પાસ કરી કામો પૂર્ણ થયેલ હોવાનું જણાવવામાં આવ્યું છે। ખેડૂતોનો આરોપ ખાલી બિલો પાસ કરવામાં આવ્યા છે, સરકારી કર્મચારીઓની મિલીભગત હોય એવું લાગી રહ્યું છે। તહેલકા ન્યૂઝના પત્રકાર દ્વારા મળતી માહિતી અનુસાર સાગબારા તાલુકાના પાટ ગ્રામ પંચાયતમાં આવેલ પાટ ગામમાં રહેતા ખેડૂત પરિવારો માટે સિંચાઈની સગવડ ઊભી કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ઘણી બધી યોજનાઓ બનાવવામાં આવે છે, જેથી કરીને ખેડૂતો સિંચાઈની સગવડ ઊભી કરીને આર્થિક રીતે સદ્ધર બને અને પોતે ખેડૂતો પગભર બને, જેના કારણે અંતરિયાળ વિસ્તારના લોકો મજૂરી કરવા માટે સ્થળાંતર કરતા અટકે અને પોતાના જ ગામમાં રહી ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય શરૂ કરે, એના માટે સરકાર ઘણી જ પ્રયત્નશીલ હોય છે। પરંતુ થોડા મહિનાઓ પહેલા મનરેગા યોજના હેઠળ ગુજરાતના અનેક તાલુકાઓમાં મનરેગા કામોમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો અને કર્મચારીઓને જેલ જવું પડ્યું હતું। એ જ પ્રમાણે સાગબારા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ પાટ ગામમાં મનરેગા યોજના હેઠળ કુવાના બાંધકામમાં ₹1,55,850ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, પરંતુ ખેડૂતોના આક્ષેપ મુજબ ખેડૂતની સર્વે નંબર 153માં બનાવવામાં આવેલ કુવાના બાંધકામમાં અધૂરું કામ કરીને ગ્રાન્ટને સગી-વગી કરી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, તેવા આક્ષેપો પાટ ગામ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે। બંને લાભાર્થીઓ દ્વારા અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવતા હોવા છતાં જે તે વહીવટીતંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી નથી, જેના લીધે સ્થાનિક લોકોમાં એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં ભ્રષ્ટાચારનો વેપલો ખૂબ ફૂલો ફાલ્યો છે। જો ખરેખર આ મનરેગા યોજના હેઠળ કામોમાં ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તો સાગબારા તાલુકામાં પણ મનરેગાના કામોમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવે એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। રિપોર્ટર નાયક પંકજ, સાગબારા। કૂવો મંજૂરી થયેલો છે, આમાં ખાલી એક રિંગ બાંધીને સહાય પૂરી કરી દીધી અને બીજી રવા દીધો। અંદર હો નહીં કામ કર્યો અને ઉપર હોનો નહીં। આ કૂવો વીરસિંહ વિઠ્ઠલનો બનાવેલો કૂવો છે, તો આ કૂવો પૂર્ણ થઈ ગયો હોવા છતાં ટીડીએસ સાહેબને તાલુકા વિકાસ અધિકારીને જાણ કર્યા પછી બી અમને એનું કંઈ ઇન્કવાયરી મળતી નથી અને અમે 2-3 વખત રિપોર્ટ આપ્યા છતાં અમને કંઈ ઇન્કવાયરી આવતી નથી। કરીએ તો શું કરીએ, કોને કહેવા જવાનું? એ અમારે કહેવાનું છે કે ખરેખર વિકાસ મળ્યો હોવા છતાં એને કોઈ ધ્યાન વગર ધ્યાનમાં લેતા નથી। બસ એટલું કહેવાનું છે મારે। મારું નામ હરિસિંહ ભાંગડા, હું રહેવાસી પાટ। મારો કૂવો મનરેગામાં મંજૂર થઈ ગયેલો છે, કૂવો બનાવી દીધેલો છે, પછી ઉપરથી બનાવી દીધેલો છે, નીચેથી કામ બાકી જ છે। 1 કલાક બી પાણી નથી ચાલતું, ખેતી કેવી રીતે કરવાનું? જ્યારે ફાઇનલ થઈ તે દિવસે તમે અમારી પાસે સહી નથી લીધી, કશું નથી કીધું નથી અમને। ભાઈ વસાવા, રહેવાસી પાટ। જે કૂવો મંજૂર થયો મનરેગામાં, એમાં ખાલી બાંધકામ કર્યું, મનરેગાવાળા ખાલી 2 રિંગ બાંધી, બાકીની રિંગ છે ને પોતે મેં ખર્ચો કરેલો છે એમાં, અને બીજા બિલ બધા પાસ કરીને ઉપાડીને ખાઈ ગયા એ લોકો। કંઈ કીધું નથી, કંઈ નથી। અશોકભાઈ ડેબરિયાભાઈ વસાવા, ગામ પાટ, તાલુકા સાગબારા, જિલ્લા નર્મદા। આ કૂવો મનરેગાનો છે, તો 1 જ રિંગ બાંધેલી છે અને બિલો પાસ કરીને પૈસા ખવાઈ ગયા, એ હવે અમને ખબર નથી।